ત્યારે આગળ વધીએ અને જે અનેક અન્ય જિલ્લાઓ છે જેમાં પણ સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો પાટડીમાં વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે। ઉપરિયાળાના ખેતરમાં ભરાયેલા પાણીની સ્થિતિ જાણવા તંત્ર પહોંચ્યું હતું। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે। છેલ્લા 8 દિવસથી તંત્ર દ્વારા મુલાકાત નહોતી લેવામાં આવી ત્યારે અણઘડ વહીવટને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગુજરાત ફર્સ્ટનો ઉપરિયાળાના ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો। કાયમી નિરાકરણ માટે નર્મદા અને રેલવે વિભાગ સાથે પરામર્શ કરાશે તેવું પણ કહ્યું। ખેડૂતોનો પ્રશ્ન હતો કે વરસાદ ખૂબ પડવાથી પાણી ખેતરોમાં ભરાઈ ગયેલ છે, જે અનુસંધાને તાલુકા પંચાયતમાંથી તાલુકા પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી કિશોરભાઈ કામોલની આવ્યા હતા, જે ખેડૂતોના પ્રશ્ન સ્થળ ઉપર જોઈ અને અમે તપાસ્યા છે। જે તમામોના પ્રશ્નો અમે લેખિતમાં લઈ લીધા છે। 2 દિવસ પછી સંકલનની બેઠકમાં આ પ્રશ્નનો હલ અમે કરી આપશું। ઉપરિયાળા કાલે ગુજરાત ફર્સ્ટની ન્યૂઝની ચેનલ જે આવી હતી અને તેમાં અમે રજૂઆત કરી હતી અને તેમના કારણે આજે પાટડી તાલુકા પંચાયતમાંથી વિસ્તરણ અધિકારીને સાહેબો આવ્યા હતા, તલાટી સાહેબોની આવ્યા હતા અને એમને અમે પૂરી રજૂઆત કરી। અમે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ચેનલનો ખૂબ ખૂબ આભાર માનવી છીએ। પાટડી તાલુકામાંથી સર્વેની ટીમ આવી હતી। અમારા ગામમાં જે ઉપરિયાળામાં પાણી ભરાણું એના નિકાલ માટે એમને કીધું છે કે તમને પાણીનો નિકાલ કરાવી દેશું અને બાંહેધરી એવી આપી છે લેખિતમાં। અમે રજૂઆત કરી હતી લેખિતમાં કે આ પાણીનો નિકાલ કરો। ટીમ સર્વે કરી અને જઈ અને કે અમે 3 દિવસમાં તમને નિકાલનો પ્રશ્ન હલ કરીને આપશું।